નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. જો તમે આજના દિવસમાં ન્યૂઝ કે છાપું ન વાંચ્યું હોય અને તમારા દિવસના મુખ્ય સમાચાર જાણવા છે તો આ વિડીયો તમારા માટે છે. વાત કરીશું આજના 10 મુખ્ય સમાચારની. શરૂઆત કરીએ ગુજરાતના હવામાનથી. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેવાનો છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં આકરી ગરમી રહેશે. ગરમીને લઈ હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ. મોટાભાગના શહેરમાં 43 ડિગ્રી પાર પહોંચી શકે છે તાપમાન. રાતના સમય દરમિયાન પણ ગરમ પવન ફૂંકાશે. રાજ્યમાં આ વર્ષે ચોમાસા દરમિયાન 75% વરસાદની આગાહી. જૂન મહિનાના બીજા સપ્તાહથી વરસાદનો વિધિવત પ્રારંભ થવાની શક્યતા. જૂનાગઢ ખાતે 32માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમનું આયોજન થયું. 47 જેટલા આગાહીકારોએ ચોમાસાને લઈ પોતાનો વર્તારો રજૂ કર્યો. આ વર્ષે 10 થી 12 આની જેટલું ચોમાસું સારું રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં પોલીસની ઓળખ આપી રોફ જમાવતો શખ્સ ઝડપાયો. રાજકોટ રેન્જ આઈજીની ટીમે નકલી ડીવાયએસપી સોહિલ પઠાણની ધરપકડ કરી. આરોપીએ ડીવાયએસપીની ઓળખ આપીને 22,000 રૂપિયા પડાવ્યા. બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાનું કહીને ખંખેર્યા પૈસા. આરોપીએ એઆઈની મદદથી ડુપ્લિકેટ આઈ કાર્ડ, રબર સ્ટેમ્પ સહિતની નકલી વસ્તુઓ બનાવી. પોલીસે આરોપીની ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા. વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર 48 કલાક પછી પણ પોલીસને નથી મળી રહ્યો. 2 આદિવાસી ડ્રાઈવર પર અત્યાચાર કર્યાની નોંધાઈ છે ફરિયાદ. ફરિયાદના 48 કલાક પછી પણ ઋષિ પટેલ ફરાર છે. આરોપીને પોલીસ છાવરતી હોવાનો ગંભીર આક્ષેપ. ઋષિ પટેલ વિદેશ ભાગ્યો હોવાની પણ આશંકા. બગદાણા દર્શન કરવા ગયેલા ગોંડલના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો. બગદાણાથી પરત ફરી રહેલી ખાનગી બસ પલટી મારી જતા 2 લોકોના મોત નીપજ્યા. 25 લોકો થયા ઈજાગ્રસ્ત. સાંકડા રસ્તા પર સામેથી ટ્રક આવતા ડ્રાઈવર બસ રિવર્સ લેવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોંડલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. પોલીસે બસ ડ્રાઈવરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં તેજીનું મોજું જોવા મળ્યું. સેન્સેક્સ 1073 પોઈન્ટના ઉછાળા સાથે બંધ. નિફ્ટી પણ વધારા સાથે 24,000ની સપાટીએ પાર પહોંચ્યું. ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ $100 નીચે જતા બજારમાં જોવા મળી સકારાત્મક અસર. અમેરિકા અને ઈરાન ડીલની આશા વચ્ચે વૈશ્વિક માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો. ટ્વિસા શર્મા મોત કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સોલિસિટર જનરલની સુપ્રીમ કોર્ટમાં દલીલ. ટ્વિસાના સાસુ તપાસમાં ખલેલ પહોંચાડતા હોવાનો આરોપ. ટ્વિસાના સાસુ ગિરીબાલાએ મીડિયામાં ભ્રામક ઇન્ટરવ્યૂ આપ્યાના આરોપ. ટ્વિસાના માતા પિતાએ સાસુ સસરા અને પતિ પર ત્રાસ આપવાનો લગાવ્યો છે આરોપ. નીટ યુજી પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટની ફટકાર. કેન્દ્ર સરકાર અને એનટીએને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ. સુનાવણી દરમિયાન એનટીએને સુપ્રીમ કોર્ટે કર્યા વેધક સવાલ. એનટીએને મોનિટરિંગ કમિટી અંગે એફિડેવિટ ફાઇલ કરવા આદેશ. પેપર લીક થવા મુદ્દે શું તપાસ કરાઈ તેનો જવાબ રજૂ કરવા આદેશ. અમૃતસરમાં કોમેડિયન કપિલ શર્માના ઘર પર ફાયરિંગ થયું. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. ફાયરિંગ બાદ પોલીસે કપિલ શર્માના ઘર અને આસપાસના ઘરોએ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કર્યા. કેનેડામાં કપિલના કેફે પર 2 વખત ફાયરિંગ થયું હતું, જેની જવાબદારી કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ લીધી હતી. આઈપીએલ 2026ની પ્લે ઓફ લાઇનઅપ નક્કી થઈ ગઈ છે. 26 મેના રોજ બેંગ્લોર અને ગુજરાત વચ્ચે ક્વોલિફાયર 1 મેચ રમાશે, જ્યારે 27 મેના રોજ હૈદરાબાદ અને રાજસ્થાન એલિમિનેટરમાં ટકરાશે. આઈપીએલ 2026ની ફાઇનલ મેચ 31 મેના રોજ અમદાવાદમાં રમાશે. ગુજરાત અને દેશના તમામ મુખ્ય સમાચાર માટે ન્યૂઝ કેપ્સ્યુલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.